નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમારા હિન્દી વિષયના પેપરને બહુ જ ઓછા એવા ગણતરીના કલાકો બાકી છે અને એવા સમયમાં હું તમારા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન લઈને આવી ગયો છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન તમને તમારા બોર્ડ પરીક્ષામાં ખૂબ જ હેલ્પફુલ થવાનું છે, તો તમારે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીં સંપૂર્ણ પેપર સોલ્યુશન આપવાનું છું, એ જવાબ સાથે આપવાનું છું. અને જો વિદ્યાર્થી મિત્રો તમારે આ સંપૂર્ણ પેપર સોલ્યુશનને વાંચવું હોય, હજી સારી રીતે તૈયારી કરવી હોય, તો આ ટેલિગ્રામમાં હું આની PDF મોકલી દઈશ, તો ત્યાંથી પણ તમે એકવાર સારી રીતે વાંચી શકશો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ જણાવી દઉં કે આ છેલ્લા સમયનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન છે, તો આને તમારે જોવાનું ચૂકશો નહીં તો વિદ્યાર્થી મિત્રો તમે પસ્તાશો. તો ખાસ તમારે આ વિડીયોને ધ્યાનપૂર્વક જરૂરથી જોવાનો છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, વિભાગ A થી શરૂઆત કરીએ તો વિભાગ A માં તમને કેટલા વિકલ્પો જોવા મળે છે? 8 વિકલ્પો. વિદ્યાર્થી મિત્રો, તમે વિકલ્પોમાં બેઠા ગુણ મેળવી શકો છો. હું તમને દર વખતે કહું છું, વિકલ્પો એક એવી વસ્તુ છે જેમાં તમે રોકડિયા ગુણ પૂરેપૂરા મેળવી શકો છો. કારણ કે રોકડિયા ગુણ એટલે કે ધારો કે તમે આ પહેલો પ્રશ્ન છે તેનો જવાબ તમને આવડતો હોય કે લક્ષ્મણજી, તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે ગુણ કપાય જ નહીં, કારણ કે તમે એનો સીધો સાદો જવાબ લખી દીધો છે. પરંતુ બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તેમાં તમારી ગુણ કપાવવાની શક્યતા રહે. પરંતુ અહીં તો આપણે જે વિકલ્પ આપ્યો છે તે સાચો લખ્યો તો 1 ગુણ મળી જ જવાનો છે, અને જો ખોટો લખ્યો તો 1 ગુણ કપાઈ જ જવાનો છે, એમાં કોઈ શક્યતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે કે પંડિત આલોપીદીન કો કિસ પર અખંડ વિશ્વાસ था? તો પંડિત જે આલોપીદીન હતા તેમને કોના ઉપર અખંડ વિશ્વાસ હતો? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો તેમાં જવાબ આવશે લક્ષ્મીજી પર. આગળ છે પ્રશ્ન 2 કે સુમો बुआ की पड़ोसन का नाम क्या था? વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, સૌથી સરળ નામ છે. વિદ્યાર્થી મિત્રો, જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી દો. આ તો બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આ તો તમે એકવાર છે પહેલાં તમે આ તમારું ધોરણ 12 શરૂ થયું એવા વખત પાઠ ભણ્યા હોય ને તો પણ તમને આવું તો યાદ રહી જવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ બહુ જ સરળ હતું. તમે આની કહાની ખાલી યાદ રાખો ને તો પણ તમને આવા જવાબ તો આવડવો જોઈએ. सोमो बुआ के पड़ोसन का नाम राधा था. પછી જે પ્રશ્ન 3 કે લેખક अपना कैसा घर बेचने का विचार किया था? विद्यार्थी મિત્રો, આ પણ એક બહુ જ સરળ પ્રશ્નનો જવાબ છે. જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. લેખક अपना कैसा घर बेचने का विचार किया था? તો કે પૂછતે નહીં. પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 છે કે કર્નલ ने सवार को कितने कारतूस दिए? તો કે કર્નલ જે હતો તેણે સવાર જે આવ્યો તો ઘોડો લઈને તેને કેટલા કારતૂસ આપ્યા હતા? તો કે 4, 10. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, प्रश्न 5 अग्निकुंड सिकुड़कर क्या बन गया? तो अग्निकुंड सिकुड़कर क्या बन गया? तो कि पृथ्वी बन गया. પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 છે सुभाष बाबू ने कौन सा नारा दिया है? વિદ્યાર્થી મિત્રો, સુભાષ બાબુ ને कौन सा नारा दिया? ફટાફટ જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સુભાષ બાબુ ને कौन सा नारा दिया? આ તો તમે પ્રકરણ ના ભણ્યા હોય તો પણ તમને આવા પ્રશ્નોના જવાબ તો આવડવા જોઈએ. તો શું આવશે જવાબ? તો કે જય હિન્દનો નારો આપ્યો હતો. પછી છે પ્રશ્ન 7 કે सरस्वती चंद्र के पीछे सवारों को किसने भेजा था? तो कि सरस्वती चंद्र के पीछे सवारों को किसने भेजा था? तो विद्यार्थी मित्रों तेमा जवाब आवशे कुमुद सुंदरी ने. પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 8 છે કે बुजुर्ग मित्र का जन्मदिन मनाने में तकलीफ हुई क्योंकि? આગળ શું આવશે? તો આમ આ વાક્ય પૂરું કરવું હોય તો શું જવાબ આવશે? તો કે उनका जन्म 1 अप्रैल को हुआ था. તો કે દરેક લોકોને એવું લાગતું હતું કે 1 એપ્રિલે શું હોય? તો કે એપ્રિલ ફૂલનો દિવસ હોય, તો દરેક લોકોને એવું હોય કે આ એપ્રિલ ફૂલ બનાવતા હશે, એમનો સાચો જન્મદિવસ આજે નહીં હોય, એટલા માટે તેમના બુઝુર્ગ મિત્રના જન્મદિવસ મનાવવામાં તકલીફ પડતી હતી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, હવે તમને 2 એવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે એક તેમાંથી શું લેવામાં આવે? તો કે પાત્ર અને જોડા 2 મળવાના હોય છે. તો કે લેખક પૂછવામાં આવે, અથવા તો વિદ્યાર્થી મિત્રો એવું પણ પૂછવામાં આવે કે કોઈ પણ પ્રકરણમાં જે પાત્ર હોય છે અલગ અલગ, તો તેના વિશે પણ તમને પૂછવામાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 9 છે કે અકેલી, તો અકેલીના કોણ છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમારે બંને પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાના છે, કારણ કે આ બંને પ્રશ્નોના હું તમને જવાબ આપીશ નહીં. જો તમે સારી એવી તૈયારી કરી હોય તો તમને 100% આ બંને પ્રશ્નોના જવાબ આવડતા હોવા જોઈએ. અને જો તમારે કદાચ એવું હોય તો હું તમને આ બંને પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં લખી દઈશ. જે વિદ્યાર્થીઓને ખાસ નવનીત નથી કે ચોપડી પણ અત્યારે છેલ્લા સમયે નથી, તો એમના માટે હું તમને કોમેન્ટ બોક્સમાં જવાબ આપી દઈશ. પરંતુ દરેક વિદ્યાર્થી પાસે ચોપડી અને નવનીત તો હોવી જ જોઈએ. નવનીત ના હોય તો ચાલે, પણ ચોપડી તો દરેક વિદ્યાर्थी પાસે હશે. बंशीधर किस विभाग के दारोगा थे? तो कि बंशीधर किस विभाग के दारोगा थे? तो विद्यार्थी मित्रों, बंशीधर नमक विभाग के दारोगा थे.
વિદ્યાર્થી મિત્રો હવે 4 તમને એક એક વાક્યના પ્રશ્નો જોવા મળે છે. 4 પ્રશ્નો જે હોય છે તેમાં પ્રશ્ન 1 હતો કે બંસીધર કિસ વિભાગ के तो કે नमक विभाग के दारोगा थे. પછી પ્રશ્ન 12 છે कि सोमा बुआ के बेटे का नाम क्या था. सोमा बुआ के बेटे का नाम क्या था. વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હવે તમે કહેશો કે સોમા બુઆના દીકરાનું નામ આપણે શું કરવું છે, પરંતુ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો યાદ રાખવાનું છે હરખું નામ था. શું હતું? સોમા बुआ के बेटे का नाम हरखू था. कंपनी का क्या हुक्म था. तो જે કંપની હતી તેનો હુકમ શું હતો, તો કે કંપની કા હુકમ था कि वजीर अली को गिरफ्तार किया जाए. तो કે કંપનીનો હુકમ હતો કે वजीर अली को गिरफ्तार किया जाए. પ્રશ્ન 14 લેખક क्या भूलना चाहते हैं. तो કે લેખક જે હતા તે શું ભૂલવા માંગે છે, તો કે લેખક अपना जन्मदिन भूलना चाहते हैं. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. प्रश्न निम्नलिखित में से किन्हीं 3 के उत्तर 2-3 वाक्यों में लिखिए. तो હવે તમારે 2-3 વાક્યોમાં પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જેમાં તમને ટોટલ 3 પ્રશ્નોના સાચા જવાબ લખવાના રહેશે. એટલે કે 2-2 ગુણ તમને એક એક પ્રશ્નના આપવામાં આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો લગભગ તમને ટોટલ 4 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમે કોઈ પણ 3 પ્રશ્નોના સાચા જવાબ લખી શકો છો. प्रश्न 15 बंशीधर रात को जमुना नदी पर क्यों गई. तो कि बंशीधर હતા તે जमुना नदी पर रात्रे શા માટે ગયા હતા. तो कि बंशीधर का ऑफिस जमुना नदी से 1 मील ही दूरी पर था. रात में बंशीधर सो रहे थे. नदी पर गाड़ियों की आवाज़ और मुलाहों का कोलाहल सुनकर वे उठ बैठे. उन्हें लगा कि इतनी रात गए गाड़ियों क्यों नदी के पार जा रही है. तो कि એમને એવું લાગ્યું કે આટલી બધી ગાડીઓ શા માટે રાત્રે જઈ રહી છે. अवश्य कुछ गोलमाल है. सच्चाई जानने के लिए बंशीधर रात को जमुना नदी पर पहुँचे थे. तो कि ગાડીઓ જઈ રહી હતી તે શા માટે જઈ રહી છે તેના વિશે જાણવા તે ત્યાં ગયા હતા. પછી છે પ્રશ્ન 16 કે घाव पर रेडियम किस प्रकार ઉપયોગી હોતા है. તો કે આપણને ક્યાંય પણ લાગ્યું હોય તો રેડિયમ કઈ રીતે આપણને ઉપયોગી થઈ શકે છે. तो તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો રહેશે કે घाव के निकट जाते ही रेडियम की प्रकाश विकिरण घाव पर पड़ती है और उसके विष को दूर कर देती है. नासूर के रोगियों की चिकित्सा में रेडियम बहुत उपयोगी है. हजारों रोगियों की जान रेडियम के कारण बचाई जा सकती है. आगे बढ़िए प्रश्न 17 कि चार्ल्स टाउन से जोहानिसबर्ग कैसे पहुंचा जाता था. तो चार्ल्स टाउन से जोहानिसबर्ग कैसे पहुंचा जाता था. तो कि चार्ल्स टाउन से जोहानिसबर्ग घोड़ों की सीक्रम से जाना होता था. रास्ते में स्टैंडर्ड आता था, वहाँ एक रात रुकना पड़ता था. इस तरह चार्ल्स टाउन से जोहानिसबर्ग पहुंचा जाता था. પછી વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ જેમાં તમને 5 ગુણનો એક પ્રશ્ન તમારે સાચો જવાબ લખવાનો રહેશે. એક પ્રશ્નનો એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને 2 પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી તમે કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ લખી શકો છો. આ પ્રશ્નોના જવાબ તમારે 7-8 વાક્યોમાં લખવાના રહેશે. તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 18 છે કે લેખક के पुराने घर के साथ परिवार का क्या संबंध था. તો કે લેખકનું જે પુરાનું ઘર હતું, જે જૂનું ઘર થઈ ગયું હતું, તેના સાથે તેમના પરિવારનો શું સંબંધ હતો. तो विद्यार्थी मित्रों તેમાં તમારે જવાબ લખવાનો કે गांव के पुराने घर को लेखक के पिता ने पक्के ईंटों से बनवाया था. वे बिनाई के लिए गारा बनाने के लिए गांव के तालाब से चिकनी मिट्टी लाए थे. घर बनाने में घर के प्रत्येक सदस्य ने अपना अपना सहयोग दिया था. उसी घर में लेखक के सभी भाई का जन्म हुआ था. लेखक के दाम्पत्य जीवन की शुरुआत भी यहीं से हुई थी. लेखक के सभी संतानों का जन्म उसी घर में हुआ था. उसी घर में लेखक के भाइयों और बहनों की शादियां भी हुई थी. इसी प्रकार पुराने घर के साथ परिवार का गहरा संबंध था. तो क्या आ घरनी સાથે શું સંબંધ હતો કે એ ઘર બનાવવા માટે તળાવ જે હતું ત્યાંથી ઘણી બધી માટી ઉપાડીને લાવી હતી. તેમજ જે લેખકના ભાઈ બહેન હતા, લેખક તેમજ તેમના સંપૂર્ણ પરિવારનો ત્યાં જન્મ પણ થયો હતો. એટલું ઘર જૂનું હતું એટલા માટે વિદ્યાર્થી મિત્રો એ ઘરને વેચવાની ઈચ્છા નથી થતી તેમની માતાની. અને લેખક તો વેચવા માટે ઈચ્છુક હતા, પરંતુ તેમની મમ્મી હતી તે ના પાડતી હતી. તો લેખકના જે ભાઈ બહેન હતા તેમના લગ્ન પણ ત્યાં થયા હતા. તો કે લેખકના જે કહી શકાય ને કે આપણે જૂનું ઘર જ્યાં આપણે પહેલેથી રહેતા હોય અને એ ઘર અચાનક વેચવાનું થાય ત્યારે આપણને બહુ દુઃખ થતું હોય છે, એમ આ કહાનીમાં હોય છે. આગળ વધીએ પ્રશ્ન 19 કે જન્મદિન કે બારે મેં લેખક કે વિચાર સ્પષ્ટ કરે. તો કે જન્મદિવસ વિશે લેખક શું કહેવા માંગે છે.
तो कि लेखक जन्मदिन को मनाना और बधाइयाँ देना पाश्चात्य संस्कृति का अंधा अनुकरण मानते हैं। लेखक कहते हैं कि एक और साल जिंदा रहकर हम कोई बड़ा काम नहीं कर लेते हैं, क्योंकि हम सारी सुख सुविधा के साथ जीते हैं। हमें जीने के लिए ज़्यादा संघर्ष नहीं करना पड़ता। अगर जन्मदिन की बधाइयाँ देनी ही है तो उन लोगों को दीजिए जो झोंपड़ियों में रहते हैं। उन झोंपड़ियों में सांप, बिच्छू और जैसे जानवर भी निकलते हैं। उन्हें भरपेट खाना भी नसीब नहीं होता। तो ये लोग जीने के लिए हर दिन संघर्ष करते हैं। इन लोगों का जीवन एक और साल जी लेना ही बहुत उपलब्धि है। यही लोग जन्मदिन की बधाइयाँ के हकदार है। लेखक के अनुसार कहीं पर तो जन्मदिन का अभिनंदन करना एक व्यवसाय भी होता है, जिसका કોઈ મહત્વ નહીં है। તો વિદ્યાર્થી મિત્રો, અહીં લેખક એવું કહેવા માગે છે કે આપણે તો કોઈ પણ રીતે જીવન વિતાવવાના જ છે, પરંતુ સાચો જન્મદિવસ કોને ઉજવવો જોઈએ કે જે લોકો પોતાની ખરાબ પરિસ્થિતિમાંથી પણ જીવીને જે એક વર્ષ વધુ જીવે છે તેવા લોકોનો જન્મદિવસ ઉજવવો। જેમ કે બહુ જ ગરીબ લોકો હોય જેમને ખાવા પીવાના પણ ના મળતું હોય, જેમ કે અમુક એવા પણ ગરીબ લોકો હોય છે જેમને એક ટંકનું ખાવા પણ સારી રીતે ના મળતું હોય, તેમ છતાં તે લોકો જીવે અને તેમનો બીજો જન્મદિવસ આવે તો તેમને જન્મદિવસની બધાઈયા દેવી પડે, એવું લેખક અહીં કહેવા માગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે। આજનો આ વિભાગ એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।